નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. નવા કાર્યકાળનું બજેટ આવતા મહિને 23 કે 24 જુલાઈના રોજ રજૂ થવાની શક્યતાઓ છે. નિષ્ણાતોનો અંદાજ છે કે સરકાર સામાન્ય લોકોને પ્રોત્સાહન આપતા ટેક્સમાં રાહત આપવા માટે વિચારણા કરી શકે છે. આ સાથે બજેટમાં અનેક મોટી જાહેરાતો પણ થઈ શકે છે. સૂત્રોના મત મુજબ સરકાર આગામી બજેટમાં નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત ટેક્સ છૂટની મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરી શકે છે. ભારત પાસે વિશ્વનો 81મો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આપને જણાવી દઈએ કે જો તમે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, માલદીવ, ફિજી, બોલિવિયા, આફ્રિકા અને નોર્થ અમેરિકાના પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તો તમારે વિઝાની જરૂર નથી. આ સિવાય એશિયામાં ભૂતાન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, લાઓસ, મકાઉ, મલેશિયા, માલદીવ, મ્યાનમાર, નેપાળ, ઓમાન, પલાઉ આઇલેન્ડ, કતર, શ્રીલંકા, થાઈલેન્ડ અને તિમોર લેસ્તેમાં પણ તમારે વિઝાની જરૂર નથી. ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. હેમંતની 31મી જાન્યુઆરીએ જમીન કૌભાંડ કેસમાં ધરપકડ થઈ હતી. 148 દિવસ પછી તેમને જામીન મળ્યા છે. હવે જેલમાંથી બહાર આવવાનો તેમનો રસ્તો સાફ થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે રાંચીના બડગાઈ આંચલ જમીન કૌભાંડ કેસમાં હેમંતની જામીન અરજી પર સુનાવણી 13 જૂને પૂર્ણ થઈ હતી, જે બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અંબાજીમાં વરસાદની બેટિંગ જોવા મળી છે. મેઘરાજાની કૃપાથી અંબાજી પંથકમાં 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ચોમાસું જામ્યું છે. તેવામાં અંબાજીમાં પણ 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. અંબાજીમાં છેલ્લા 3 દિવસમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બાબા બર્ફાની એટલે કે અમરનાથની યાત્રા 29મી જૂનથી શરૂ થશે, જેને લઈને તીર્થયાત્રિકોની પ્રથમ ટુકડી બેઝ કેમ્પ પર પહોંચી ગઈ હતી. બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓને પહેલા જથ્થાને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ લીલી ઝંડી બતાવીને રવાના કર્યો છે. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાની ઓફલાઈન નોંધણી બુધવારથી શરૂ થઈ છે. તીર્થયાત્રીઓને સરસ્વતી ધામ કેન્દ્રમાંથી ટોકન ઓફલાઈન આપવામાં આવી રહ્યા છે. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવાઈ છે, જ્યારે રાજ્યસભામાં ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા શરૂ કરી હતી. આ દરમિયાન વિપક્ષી સાંસદો સતત નારા લગાવતા રહ્યા. પૂર્વ પીએમ એચડી દેવેગૌડાએ કહ્યું કે પેપર લીકનો મામલો મોટો છે, પરંતુ તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે. તમે બધા વરિષ્ઠ નેતાઓ છો. હું તમને શાંતિપૂર્ણ વિનંતી કરું છું કે ગૃહ શાંતિથી ચાલે. લખનૌમાં સપાના કાર્યાલયની સામે ઘણા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અખિલેશ યાદવનો 1 જુલાઈએ જન્મદિવસ છે. આવી સ્થિતિમાં સપા ઓફિસ પહેલેથી જ જન્મદિવસની શુભેચ્છાના હોર્ડિંગ્સ અને પોસ્ટર્સથી ઢંકાયેલી છે. આમાંના એક હોર્ડિંગમાં અખિલેશ યાદવની મોટી તસવીર સાથે તેમને દેશના ભાવિ વડાપ્રધાન કહીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે. અહીં લખવામાં આવ્યું છે કે તમે છો, વિશ્વાસ છે. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1ની દિવાલ તૂટી પડતા ફ્લાઇટ રદ થતાં દિલ્હીથી અમદાવાદ આવતા 180 મુસાફરો રજડ્યા હતા. ઉલ્લેખનીય છે કે સવારે 7:35 દિલ્હીથી અમદાવાદ આવનારી ઇન્ડિગોની ફ્લાઇટ 2.5 કલાક મોડી પડી સવારે 10 વાગ્યા પછી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. સવારે 9:10 દિલ્હીથી 10:40 અમદાવાદ એરપોર્ટ પર આવનારી ફ્લાઇટ દિવાલ પડવાની દુર્ઘટનાથી રદ થઈ હતી. સિનેમા લવર્સ માત્ર રિતેશ દેશમુખની કોમેડી જ પસંદ નથી કરતા, પરંતુ તેના ગંભીર પાત્રને પણ પસંદ કરતા હોય છે. તેણે એક વિલનથી લઈને મરાઠી ફિલ્મ વેડ સુધી ઘણી સુપરહિટ ફિલ્મ્સ આપી છે. જોકે આ ફિલ્મ્સ બાદ રિતેશ ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝ ડેબ્યુ કરી રહ્યો છે અને આ સિરીઝનું નામ છે પિલ. આ સિરીઝનું ટ્રેલર હમણાં રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં રિતેશ કંપનીનો ડેપ્યુટી મેડિસિન કંટ્રોલર છે.
વૈજ્ઞાનિકોએ એમપોક્સ વાયરસ વિશે વિશ્વને ચેતવણી આપી છે. સંશોધકોએ આ અંગે જણાવ્યું હતું કે એમપોક્સનો નવો વાયરલ ઘાતક છે અને લોકોમાં ખૂબ જ સરળતાથી ફેલાય છે. આ રોગથી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બાળકો મૃત્યુ પામી રહ્યા છે અને મહિલાઓના ગર્ભપાત પણ થઈ રહ્યા છે. સંશોધકોના જણાવ્યા અનુસાર આ એમપોક્સ વાયરસ 110થી વધુ દેશોમાં ફેલાઈ શકે છે. ગિરનાર પર્વત પર નયનરમ્ય દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ લેવા અહીં આવી રહ્યા છે. રોપવે સુવિધા બંધ હોવા છતાં સીડી ચડીને પણ લોકો ગિરનાર અને દાતાર જઈ રહ્યા છે. વધુ ઊંચાઈએ પહોંચતા શહેરનું વાતાવરણ અને શહેર અત્યંત રમણીય દેખાઈ રહ્યા છે, જેથી આ પ્રકારનું પ્રાકૃતિક વાતાવરણ માણવા માટે લોકો જંગલમાં જઈ રહ્યા છે. મહિલા ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાએ એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી પુરુષ ક્રિકેટમાં પણ નથી બન્યો. શેફાલી સ્મૃતિની સદીના કારણે ટીમ ઇન્ડિયાએ આફ્રિકા સામે ટેસ્ટના પ્રથમ દિવસે 525 રન 4 વિકેટે બનાવ્યા છે. અગાઉ પુરુષ ક્રિકેટમાં ઇંગ્લેન્ડે 2022માં ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાન સામે 506 રન બનાવ્યા હતા. મહિલા ક્રિકેટમાં પહેલા દિવસે અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 431 રનનો છે. જીઓ કંપનીએ તેના ટેરિફ પ્લાનમાં ફેરફાર કર્યો છે. જો કે ગઈકાલે જાહેર કરેલ ટેરિફ પ્લાનમાંથી 2 પ્લાનમાં જીઓએ બદલાવ કરતા ગ્રાહકોને ફરી એકવાર ઝટકો લાગ્યો છે, જેમાં કંપનીએ ₹395નો પ્લાન હવે ₹479માં 84 દિવસની વેલિડિટી સાથે નક્કી કર્યું છે. આ ઉપરાંત ₹1559ના પ્લાનમાં 336 દિવસની વેલિડિટી મળે છે, જે પ્લાન હવે ₹1899માં મળશે. આથી ગ્રાહકને વધારાનો બોજ ઉઠાવવો પડશે. અમેરિકામાં આજે રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ ડિબેટ થઈ. 90 મિનિટની ચર્ચા બાદ અમેરિકાના સૌથી મોટા મીડિયા હાઉસ પૈકીના એક ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ અને ચર્ચાનું આયોજન કરનાર CNNએ ટ્રમ્પને વિજેતા જાહેર કર્યા હતા. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ચર્ચા દરમિયાન બાઇડેન વારંવાર અટકતા હતા અને સતત ઉધરસ ખાતા હતા અને ટ્રમ્પના આરોપોનો જવાબ આપવામાં અસમર્થ હતા. દિલ્હી પહેલા વરસાદથી જળબંબાકાર થયું છે. પરિસ્થિતિ એવી છે કે પાટનગરના સૌથી પોશ વિસ્તારોમાં રહેતા નેતાઓ અને મંત્રીઓના બંગલામાં પણ પાણી ભરાયા છે. આવો જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવનું ઘર પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું. તેમને સંસદમાં જવું હતું, એટલે તેમના સ્ટાફે ટીંગાટોળી કરી તેમને કાર સુધી પહોંચાડ્યા હતા. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરના ખજરાના મંદિરમાં મુસ્લિમ સમુદાયના 20 લોકોએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે, જેમાં 12 પુરુષો અને 8 મહિલાઓનો સમાવેશ થાય છે. શુક્રવારે ખજરાના ગણેશ મંદિરે પહોંચેલી લઘુમતી સમાજની મહિલાઓ અને પુરુષોએ ધાર્મિક વિધિ મુજબ સનાતન ધર્મ અપનાવ્યો હતો. તેમનું કહેવું છે કે હિન્દુ ધર્મ વિશે સંપૂર્ણ માહિતી ભેગી કરી અને તેનો અભ્યાસ કર્યા પછી જ તેમણે હિન્દુ ધર્મ અપનાવવાનું નક્કી કર્યું છે. નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસ્ત્રીને દેશના આગામી વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિક્રમ મિસ્ત્રીની નિમણૂક 15 જુલાઈએ થશે. ભારતના વર્તમાન વિદેશ સચિવ વિનય મોહન કવાત્રા છે. આપને જણાવી દઈએ કે કવાત્રાનો કાર્યકાળ 30મી એપ્રિલે પૂર્ણ થયો હતો, પરંતુ કેન્દ્ર સરકારે તેમનો કાર્યકાળ 6 મહિના માટે લંબાવ્યો હતો. અંતરિક્ષમાં એક ભયંકર અકસ્માત થયો છે. વિસ્ફોટને કારણે રશિયાનો એક સેટેલાઇટ અવકાશમાં જ નષ્ટ થઈ ગયો છે, જેથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોટો ખતરો ઊભો થયો છે. વિસ્ફોટ બાદ સેટેલાઇટ 100થી વધુ ટુકડાઓમાં તૂટી ગયો છે. સ્પેસ સ્ટેશન પર હાજર અવકાશયાત્રીઓએ 1 કલાક માટે અંતરિક્ષ યાનમાં આશ્રય લેવો પડ્યો, જેથી તેઓ કોઈ પણ સ્થિતિમાં સુરક્ષિત રહી શકે. જે સેટેલાઇટમાં વિસ્ફોટ થયો તેનું નામ RESURS-P1 છે. અમદાવાદ PCBએ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થાર કારમાં ભરેલ વિદેશી દારૂની બોટલ અને ટીનના બિયર જપ્ત કર્યા હતા. સમગ્ર ઘટનામાં પોલીસે કાર સાથે 17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે 5 આરોપીઓ
પોલીસ ચોપડેથી ફરાર છે. પીસીબીને મળતી બાતમીના આધારે આ કાર રાજસ્થાનથી નીકળી સરખેજ થઈને ચોટીલા તરફ જઈ રહી હતી, જેમાં વિદેશી દારૂની બોટલ્સ અને બિયર મળીને કુલ 1614 નંગ જપ્ત કર્યા હતા. હિમાચલ પ્રદેશમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે. પહાડો પર આવતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભૂસ્ખલનમાં અનેક વાહનો ફસાઈ ગયા હતા. પ્રદેશની રાજધાની શિમલાની આસપાસ ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. ઘટના સ્થળે બૂમો પાડ્યા બાદ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ લોકોનો જીવ બચાવ્યો હતો. પ્રશાસને ભારે વરસાદ અને ખરાબ હવામાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. શુક્રવારે સવારે ભારે વરસાદ બાદ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1ની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. એક વ્યક્તિનું મોત થયું હતું. હવે અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે અને ટૂંક સમયમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. છત તૂટવાનું પ્રાથમિક કારણ સતત પડી રહેલો ભારે વરસાદ જણાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વરસાદે છેલ્લા 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગુરુવાર શુક્રવારે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું કે દિલ્હીમાં 24 કલાકમાં 228 મિલીમીટર વરસાદ નોંધાયો છે. 88 વર્ષ બાદ જૂન મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અગાઉ જૂન 1936માં 24 કલાકમાં 235.5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર 4 થી 5 ફૂટ પાણી ભરાયા હતા, જેના લીધે વાહનો પણ ડૂબ્યા હતા. ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં પણ વિરાટ કોહલી માત્ર 9 રન બનાવીને આઉટ થયા હતા. મેચ બાદ કેપ્ટન રોહિતને વિરાટના ફોર્મ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર રોહિતે કહ્યું કે તે ક્વોલિટી પ્લેયર છે અને કોઈ પણ ખેલાડી સાથે આવું થઈ શકે છે. અમે તેમની ક્ષમતા જાણીએ છીએ. જ્યારે તમે 15 વર્ષથી રમો છો ત્યારે ફોર્મ એ કોઈ મુદ્દો જ નથી. તે સારી સ્થિતિમાં છે. કદાચ તે ફાઇનલ માટે પોતાને બચાવી રહ્યા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.